જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીનના વિવાદ મામલે બિલ્ડર દિલીપ લાડાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણસમજને કારણે વિવાદ થયો છે। અમને અગાઉ ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ બાંધકામ કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટ પૂર્ણ થયો તેના 2-2.5 વર્ષ થયા છે અને અગાઉના કુલપતિએ પણ આ મામલે પત્રો લખ્યા હતા, જેનો જવાબ તેમને મળી ગયો છે અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલસિંહ ડોડિયાએ પણ પ્રકરણ ઉપાડ્યું છે। રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એક વખત લાડાણી ગ્રુપ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે। રૈયાની કહી શકાય કે સર્વે નંબરની જે જગ્યા છે તેના ઉપર પેશકદમી કરી હોય તેવા આક્ષેપો છે તે થયા છે। આપણી સાથે લાડાણી ગ્રુપના જે કહી શકાય કે મેનેજિંગ ટ્રસ્ટી છે તેમની સાથે વાત કરશું। જે રીતની વાત કરીએ કે જે સૌથી પ્રથમ તો યુનિવર્સિટીએ જે આક્ષેપો કર્યા છે, આ આક્ષેપો કેટલા યોગ્ય છે? એકદમ પાયા વિહોણા છે, બરાબર। એકદમ આક્ષેપ ખોટા છે, બરાબર। ક્યાંક ને ક્યાંક એની અણસમજણ ને કારણે આ બધું થયું છે, બરાબર। એ જ્યારે આખું ટીપી ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સાથે અને પોતાનું પ્લોટ વેરિફિકેશન કમ્પાઉન્ડ વોલ કરશે તો સાચી હકીકત એને યુનિવર્સિટીને ખ્યાલ આવશે। ખાસ કરીને જે રીતના અગાઉ પણ અનેક વખત આક્ષેપો થયા હતા, ખરેખર આ આક્ષેપો કેટલા યોગ્ય અને ખાસ કરીને મહાનગરપાલિકાનો આમાં કેટલો રોલ? મહાનગરપાલિકાનો તો પોઝિટિવલી જે એની ટાઉન પ્લાનિંગ શાખાથી લઈને જે પ્રોસિજર કરવાની છે એને બહુ પ્રોપર રીતે પ્રોસિજર કરી છે। જે ટીપી 16 નંબર રહ્યા જે અમને એપી ફાળ્યો એ મુજબનું અમારું કબજા રોજ કામથી લઈને બાંધકામ જે કાંઈ પ્રોસિજર છે બહુ પ્રોપર રીતે કોર્પોરેશને કામ કર્યું છે, એટલે બહુ સારી રીતે એ બધી એક્ટિવિટી થઈ છે। ખાસ કરીને યુનિવર્સિટીના નવા કુલપતિ આવ્યા, તેમણે એ પણ જણાવ્યું હતું જરૂર પડે લેન્ડ ગ્રેબિંગ સુધીની ફરિયાદ કરશે। આપણે કઈ રીતે તૈયારી? આ તો ના તૈયારી એટલે કોઈ એને છૂટ છે, એમાં કંઈ વાંધો નથી। બીજા નંબરમાં જે તે સમયે એની જ કમ્પાઉન્ડ વોલ, બરાબર, જે તે એપીમાં કરેલી હતી એ કોર્પોરેશને જ રિમૂવ કરેલી છે, બરાબર। રિમૂવ કરીને જે એપી અમને ફાળવવામાં આવ્યો, બરાબર, એ જગ્યાએ અમને કમ્પાઉન્ડ વોલ કરવાની કીધી અને એ જગ્યાએ અમારી કમ્પાઉન્ડ વોલ કરી, પ્લસ એ લોકોની કમ્પાઉન્ડ વોલ જ્યાં આવતી હતી જે આ ટીપી પ્રમાણે જોઈ શકો છો, મેં અગાઉ બતાવ્યું એ પ્રમાણે, બરાબર, કે એ જ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ એને પણ આપણે આરસીસીની કમ્પાઉન્ડ વોલ આપણે કરી દીધી છે, એટલે કોઈ એમાં વિવાદનું કોઈ પ્રશ્ન જ નથી આવતો। ખાસ કરીને જે રીતની આ આખો જે બનાવ બન્યો છે કે જે વિવાદ છે, આ ખરેખર વિવાદ કઈ રીતના ઉદ્ભવ્યો છે, આપને શું લાગે? એ અણસમજણને કારણે જ ઉદ્ભવ્યો છે, બરાબર, કે વસ્તુ છે કોર્પોરેશને અવારનવાર કીધેલું જ છે જે તે સમયના કમિશનરે, બરાબર, કે જે છે એ ટીપીના નિયમ મુજબ જ થયું છે કે જે એને એપી ફાળવવામાં આવ્યો છે એ મુજબ જ થયું છે, એટલે કોઈ પ્રશ્ન નથી આવતો એમાં। ખાસ કરીને જે રીતની વાત કરીએ તો અવારનવાર આવા આક્ષેપો થાય છે, હવે આપણી તૈયારી કેવી ને કઈ રીતના આગળ નીકળ જરૂર પડીએ તો? ના, હવે જો વધારે પડતો આક્ષેપ કરશે, એક વેપારી તરીકે જે વસ્તુ મારે જે ક્લેરિફિકેશન કરવાનું છે બધું કરી દીધું છે, પણ હવે અમે ચૂપ બેસવાના નથી। જો હવે ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરવામાં આવશે, અત્યાર સુધી અમને એમ થતું કે ભાઈ યુનિવર્સિટી છે એક સંસ્થા છે, મેં પોતે માસ્ટર સ્ટ્રક્ચર એન્જિનિયર કરેલું છે, મેં એટલું એજ્યુકેશન, હું ગુજરાત યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું, તો મારે આવું સારું ના લાગે, મને ના શોભે એક એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે આપણે એમને એક લેવલે રિસ્પેક્ટ કરીએ છીએ, રિસ્પેક્ટ કર્યું અત્યાર સુધી, પણ હજી જો એનું આવો રવૈયો રહેશે તો હું બહુ સારી રીતે દાવો યુનિવર્સિટી ઉપર કે જે એના પદાધિકારી જે અત્યારે સંભાળી રહ્યા છે એના ઉપર એક્શન હું લેવાનો છું। ચોક્કસ જે રીતની વાત કરવામાં તો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે આખો વિવાદ સામે આવ્યો હતો જમીનને લઈ, આ વિવાદને લઈ હવે બિલ્ડર છે તે પણ મેદાને ઉતર્યા છે અને પોતાની પાસે તમામ ડોક્યુમેન્ટ છે તે પણ જે હાલ મીડિયા સમક્ષ છે તે રજૂ કરી રહ્યા છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।